સચિન વિસ્તારમાં આવેલા બુડિયા ગામે રામજી વાડી ખાતે સચિન ભેસ્તાન ઓન ઈચ્છાપુર અને હજીરા સહિત વિસ્તારોમાં રહેતા ગુનેગારોની ઝોન 6 પોલીસ ટીમ દ્વારા ઓળખ પરેડ કરાઈ હતી। સચિન વિસ્તારમાં આવેલા બુડિયા ગામે રામજી વાડી ખાતે સચિન ભેસ્તાન ઓન ઈચ્છાપુર અને હજીરા સહિત વિસ્તારમાં રહેતા હિસ્ટ્રી શીટરો, ગૌવંશ હત્યા, એનડીપીએસ અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓમાં અગાઉ પકડાયેલા રીઢા ગુનેગારોની ઓળખ પરેડ યોજવામાં આવી હતી। કુલ 273 રીઢા ગુનેગારોને હાજર રાખવામાં આવ્યા હતા। ઝોન 6 ડીસીપી રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલ પરેડ હેઠળ આરોપીઓના આધાર કાર્ડ, કાયમી સરનામા, ફોટા, મોબાઈલ નંબર સહિત માહિતી એકત્ર કરવામાં આવી હતી। તેમજ ડીસીપી પરમારે અગાઉ અસામાજિક પ્રવૃત્તિ કરતા પકડાયેલાઓને ગુનાખોરીથી દૂર રહેવા અને કોઈ ગુનો આચરતા હોય તેવા ટપોરીઓની માહિતી પોલીસ સમક્ષ જાણકારી આપવા તાકીદ કરી હતી। આજરોજ સીપી સાહેબની સૂચનાને માર્ગદર્શન હેઠળ જે ઝોન 6ના જે 6 પોલીસ સ્ટેશન આવે છે તેમાં બોડી ઓફેન્સ, ટપોરી, એચએસ ની ઓળખ પરેડ રાખવામાં આવી છે। હવે આ ટોટલ અમારા આખા ઝોનના થઈને 273 આરોપીઓને અત્યારે અમે આ હોલમાં ભેગા કર્યા છે। આનો ઉદ્દેશ એક છે કે બધી પોલીસ અમને ઓળખે। ધારો કે 1-2 માણસ પોલીસ સ્ટેશનના ઓળખતા હોય, ભૂતકાળમાં જેણે પકડ્યા હોય 10 વર્ષના અમે ટોટલ બોડી ઓફેન્સના આ આરોપીઓને લીધેલા છે, તો અમને ખબર રહે કે આ આરોપી અમારા વિસ્તારનો છે। પહેલો ઉદ્દેશ અમારો એક આ છે। બીજો છે કે દરેક ઓળખે, એના કારણે કાલ ઉઠીને રાત્રે પેટ્રોલિંગમાં હોય, દિવસે હોય, ફરતો હોય એમને તો અમે તરત એને ટોકી શકીએ। નવા જે અમારા ભરતી થયેલા માણસો છે પોલીસના જવાનો એ પણ ઓળખી શકે, પીએસઆઈ, પીઆઈ પણ ઓળખી શકે। આના કારણે એક એવું થાય કે એનામાં ડર પેદા થાય કે પોલીસ મને ઓળખે છે, કોઈ પણ ગુનો કરવાના વિચાર પહેલા પણ। આ સિવાય બીજો ઉદ્દેશ છે કે અત્યારે ઘણાના રહેઠાણ બદલાઈ ગયા હોય, ચહેરા બદલાઈ ગયા હોય, તો નવા ફોટા લઈ લઈશું, નવા એમના રહેઠાણ લઈ લઈશું, પહેલા જે રહેતા હોય નવા મિત્રો બન્યા હોય એના પાકા આધાર લઈ લઈશું। એટલે કે અમારા એમસીઆર, એચએસમાં જે નવી જે ડેટા છે એ નવો ડેટા આખો એ અમારી જોડે ફિલ થઈ જશે। બીજો એ છે કે અમે અત્યારે એમને સૂચના આપી દઈશું કે પોલીસની નજર છે, એક સાયકોલોજીકલ ઇફેક્ટ થશે કે પોલીસની નજર તમારા પર છે, તમને આટલા અધિકારીઓ ઓળખે છે, એટલે કંઈ પણ આવું હશે તો તરત તમને પર અમારી વોચ રહેશે, એટલે ગુનો કરતા। મૂળ ઉદ્દેશ આટલો છે કે આ આરોપીઓને અમારી પોલીસ ઓળખે, એમને ખબર રહે કે પોલીસની એમની પર નજર છે।